નમસ્કાર મિત્રો, જય ધન્વંતરી. હું છું ડૉક્ટર લલિત કુમાર પાણખાણીયા. મિત્રો, રેગ્યુલર પ્રેક્ટિસમાં અમારી પાસે અલગ અલગ પ્રકારના દર્દીઓ આવતા હોય છે, જે કોઈને કોઈ પોતાના દર્દને સંબંધિત અલગ અલગ પ્રકારના લક્ષણોની સંબંધિત એ ફરિયાદ કરતા હોય છે. અને અમારા તરફથી જે ચિકિત્સક શ્રી હોય છે એ ચાહે પોતાના જે કોઈ પણ પેથીનું એ જ્ઞાન ધરાવતા હોય, એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, આમાંથી જે કોઈ પણ એક જ્ઞાનના એ તજજ્ઞ હોય એને સંબંધિત એ ચિકિત્સા કરી અને રોગીને રોગમુક્ત કરવાનો એ મહત્તમ પ્રયાસ એ કરતા હોય છે. મિત્રો, ઘણી વખત એવું હોય છે કે આ જે રોગી અમારી પાસે આવતા હોય છે એ રોગીની એ સારવાર કરતા અને એના પરિણામે એને જે લાભ થતા હોય છે એનો આનંદ જોઈને ચિકિત્સક શ્રીને પણ કામ કર્યાનો ખૂબ સંતોષ મળે, ખૂબ આનંદિત થતા હોય છે. અને ઘણી વખત એવું હોય છે કે ઘણા બધા રોગી એવા હોય છે કે જે રોગીની સારવાર કરતા કરતા તેમના વાણી છે, વર્તન છે, વ્યવહાર છે, તેમની સાથે જે સંબંધિત વ્યક્તિઓ જે હોય છે એમના અવારનવાર પ્રકારના જે પ્રશ્નો હોય છે એના લીધે એમની જે ચિકિત્સા જે કરવી હોય છે એ ઘણા બધા રીતે અમારા ચિકિત્સકશ્રીઓ માટે એ મુશ્કેલ થઈ પડે છે. તો અહીંયા આપણે આજે એક શાસ્ત્રની એક વાત કરીએ કે જેમાં રોગીના ગુણોની કંઈક ચર્ચા કરેલી છે. મિત્રો, ચરક સંહિતા છે, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય, આ દરેકની અંદર ચિકિત્સાના ચતુષ્પાદ કે જેમાં ચિકિત્સક, રોગી, ઔષધ અને પરિચારક, આ દરેકના ગુણોની ચર્ચા કરવામાં આવેલી છે. આજે આપણે રોગીના ગુણોની વાત કરીએ તો ખાસ કરીને એમાં બતાવેલું છે કે આઢ્યો રોગી ભિષગવસ્ય, આઢ્યો રોગી ભિષગવસ્ય, જ્ઞાપક સત્વવાન અપી, જ્ઞાપક સત્વવાન અપી, આઢ્યો રોગી ભિષગવસ્ય, જ્ઞાપક સત્વવાન અપી. હવે આઢ્યો રોગી, પહેલી વાત આપણે જોઈએ કે સંપત્તિવાન છે, ધનાઢ્ય છે, અથવા તો સાદી ભાષામાં કંઈક જેમની પાસે ચૂકવવા માટે કંઈક પૈસાની વ્યવસ્થા છે. મિત્રો, ચિકિત્સાની જે આપણે કાર્ય જ્યારે કરતા હોઈએ છીએ તો ઘણી વખત આપણે દરેકને અનુભવ છે કે અલગ અલગ પગલે આપણે પૈસાની વ્યવસ્થા કરવી પડતી હોય છે. અત્યારે સમય પ્રમાણે આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારની ચિકિત્સા જે છે, ચાહે કોઈ બી પ્રકારની એલોપેથી હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથી હોય, આ દરેક પ્રકારની ચિકિત્સા મોટે ભાગે મોંઘી હોય છે. એની અંદર અલગ અલગ પ્રકારના આપણે લેબોરેટરીના રિપોર્ટ્સ કરાવવા પડતા હોય છે. એના કન્સલ્ટેશન માટે અલગ અલગ પ્રકારના ડૉક્ટરોની આપણે મદદ લેવી પડતી હોય છે. બહુમૂલ્ય ઔષધિઓની આપણે સારવાર લેવી પડતી હોય છે. ઘણી વખત શાસ્ત્રમાં જે થેરાપી આપણે બતાવેલી છે તો એની પણ આપણે જરૂરિયાત પડતી હોય છે. ઘણી વખત ક્યાંક આપણે શસ્ત્રકર્મો જે કોઈ પણ પ્રકારના બતાવેલા છે તો એનાથી પણ આપણે રોગની સારવાર કરવી પડતી હોય છે. તો સ્વાભાવિક છે કે આ બધી જ ચિકિત્સા છે એ મોંઘી છે, એમાં નાણાંની જરૂરિયાત પડતી હોય છે. હાલના સમયમાં આપણે વાત કરીએ તો સરકારશ્રી તરફથી જે આયુષ્માન ભારત જેવી જે એક મૂલ્યવાન યોજના ચાલુ છે, જેના કારણે સામાન્ય પબ્લિકને ઘણા ખરા અંશે એમને નાણાકીય આ પ્રકારની ખોટ ભોગવવાનો વખત નથી આવતો. પણ મોટે ભાગે આપણે જોઈએ તો ઘણી બધી પેથી એવી છે, ખાસ કરીને આયુર્વેદની જ આપણે વાત કરીએ કે જેમાં આ પ્રકારની કોઈ યોજના હાલમાં આપણે મોજૂદ નથી. તો ત્યાં આપણે દરેક પ્રકારની ચિકિત્સા જે કંઈ પણ આપણે સૂચવીએ એ ચિકિત્સા માટે રોગીએ પોતે ખર્ચ કરવાનો વારો આવતો હોય છે. તો સ્વાભાવિક છે કે આના માટે જે શાસ્ત્રમાં બતાવેલું જે શબ્દ છે કે આઢ્યો રોગી, તો એ એક રીતે જોઈએ તો એકદમ વ્યાજબી શબ્દ ત્યાં બતાવેલો છે. દર્દી સંપત્તિવાન હોવો જોઈએ. બીજું જે વાત કરી છે એ છે ભિષગવસ્ય. મિત્રો, અત્યારના સમયમાં આપણે બધા કોઈને કોઈ રીતે સોશિયલ મીડિયા છે, અલગ અલગ પ્રકારના આપણા જે ગ્રંથો છે
ટેક્સ્ટ છે એના માધ્યમથી આપણે ઘણી બધી પ્રકારનું એ જ્ઞાન આપણને મળતું રહેતું હોય છે. મોટે ભાગે અમારી પાસે જ્યારે રોગી આવતા હોય છે ત્યારે એ અથવા તો એમના સાથે જે કોઈ સાથીદાર હોય છે એ લોકો પોતે પોતાના રોગ સંબંધિત એની અંદર જે કોઈ પણ રિપોર્ટ્સ લેબોરેટરીના કરાવવા પડતા હોય તો એના સંબંધિત અથવા તો એની જે કોઈ ચિકિત્સામાં જે ઔષધિઓ જે કોઈ પણ આપણે મેડિસિન્સ યુઝ કરતા હોય તો એને લગતું બધું નોલેજ. ઘણી વખત તો ત્યાં સુધીને અમે વાતો સાંભળતા હોઈએ છીએ કે વ્યક્તિને જો સર્જરીનું સૂચન આપણે કરેલું હોય તો ત્યાં આપણે ખાસ કરીને સર્જરી રિલેટેડ પણ એ લોકોએ ઘણી બધી પ્રકારની માહિતી મોટે ભાગે ઓનલાઈન કોઈને કોઈ મીડિયાના માધ્યમથી એમણે મેળવેલી હોય છે. તો એ જે કંઈ માહિતી હોય છે એમના પ્રભાવમાં એ પોતે ઘણી વખત એક ચોક્કસ પ્રકારના પૂર્વગ્રહને લઈને એ પોતે અમારી પાસે એ સારવાર માટે આવતા હોય છે. તો અમારે એક એઝ એ ચિકિત્સક આ રોગીનો જ્યારે સારવાર કરવાનો વારો આવે ત્યારે સ્વાભાવિક છે કે એમની પાસેના જે ઘણા બધી પ્રકારના પ્રશ્નો હોય છે, કેટલાક જરૂરી હોય છે, કેટલાક જિજ્ઞાસાવશ હોય છે અને કેટલાક કસોટી માટે પણ એ લોકો પૂછતા હોય છે. તો આ દરેક પ્રકારની પરિસ્થિતિનો અમારે સામનો કરવો પડતો હોય છે. સ્વાભાવિક છે કે આ દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ અમે દેવા બંધાયેલા નથી હોતા. તો અમારું જે મૂળ કામ કે જે એ છે કે અમે અમારા જ્ઞાનના લઈને અથવા તો અમારા અનુભવના પ્રકારથી અને અમારા અનુભવથી અમે એ દર્દીનું કોઈને કોઈ રીતે રોગનું સમાધાન કરીએ. પણ ઘણી વખત એ લોકો જે પોતાની અગાઉની જે કોઈ પણ આ માહિતી હોય છે તો એમના બળે એ અમારી સાથે ઘણી વખત આ પ્રકારની બિનજરૂરી ચર્ચાઓ કરતા હોય છે. શાસ્ત્રમાં સ્પષ્ટ શબ્દ બતાવેલો છે કે ભિષક વશ્ય. ભિષક એટલે કે ચિકિત્સક અને વશ્ય એટલે કે એની કહેવા પ્રમાણે કરનાર અથવા તો વર્તનાર. આ પ્રકારનો ગુણ જે છે એ રોગીની અંદર હોવો જોઈએ. તો અહીંયા આપણે વાત કરીએ કે જ્યારે રોગીને વૈદરાજ અથવા તો જે કોઈ પોતાના સારવાર કરનાર ચિકિત્સક છે એમની જે કોઈ પણ પ્રકારની સૂચવેલી ચિકિત્સા હોય એમાં પૂરેપૂરી શ્રદ્ધા અથવા તો વિશ્વાસ સાથે એ પોતે એનો લાભ લે ત્યારે અને ત્યારે જ એની સંપૂર્ણ ચિકિત્સાનો એને લાભ મળી શકતો હોય છે. તો અહીંયા આપણે ઘણી વખત આ પરિસ્થિતિનો અમે સામનો કરતા હોઈએ છીએ. શાસ્ત્રએ એટલા માટે જ જે પોતે એવું એક સ્પષ્ટ શબ્દ બતાવેલો છે કે જે વ્યક્તિ પોતાને વૈદ્ય માનતા હોય એટલે કે વૈદ્ય માની ન એવા રોગીની સારવાર ક્યારેય ન કરવી. તો ના કરવા માટેના જે અવગુણો બતાવેલા છે એમાં વૈદ્ય માની એટલા માટે બતાવેલો છે અને રોગી માટેનો જે ગુણ બતાવેલો છે એ છે ભિષક વશ્ય. અને આ ભિષક વશ્ય જે રોગી મોટે ભાગે પોતે જે કોઈ એના સારવાર કરનાર ચિકિત્સક પાસે પૂરેપૂરી શ્રદ્ધાભાવથી જ્યારે એ સારવાર લે છે ત્યારે એને મોટે ભાગે સંપૂર્ણ એને સારવારથી લાભ થતો જોવા મળતો હોય છે. તો આ ગુણની પણ આપણે અહીંયા ચર્ચા કરવી એકદમ ઉલ્લેખનીય છે. આપણે એક ગુણની આપણે વાત કરીએ એ છે જ્ઞાપક. જ્ઞાપક એટલે કે દર્દી પોતે પોતાની જે અંદર અનુભૂતિ થાય છે રોગને લગતી જે ફરિયાદો છે એ દરેક ફરિયાદને એ પોતે વર્ણન કરી શકતો હોવો જોઈએ. ઘણી વખત અમારી પાસે એવા રોગી આવતા હોય છે, ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે પીડિયાટ્રિશિયન બાળકોના જે નિષ્ણાતો છે, બાળક ક્યારે પોતાને જે કંઈ ફિલિંગ થતી હોય એ સંપૂર્ણ વર્ણન નથી કરી શકતા. તો આ કામ કેટલું અઘરું છે એ આપ સૌ ક્યારેક અનુભવ કરી શકો. બીજું, ઘણા રોગી કોઈને કોઈ કોમામાં અથવા તો મૂર્છાના પ્રભાવમાં હોય છે, ઘણી વખત બેભાન અવસ્થામાં હોય છે. તો ત્યારે પણ એની કદાચ કોઈ અવસ્થા હોય એના અંદર એ પોતે સંપૂર્ણ પોતાની જાતને વર્ણન કરી શકતા નથી હોતા. ઘણી વખત વ્યક્તિ પોતે પૂરેપૂરા જે શબ્દો, જે સારા શબ્દો અથવા તો પોતાને જે અનુભૂતિ થતી હોય એના માટેનો પરફેક્ટ શબ્દ શું કહી શકાય
કે જેથી સામે જે ડૉક્ટર એની ચિકિત્સા કરે છે એને એનું પૂરેપૂરી માહિતી મળી શકે. તો એ શબ્દોનું ચયન છે એ ખોટું કરતા હોય છે અને એના કારણે એ એક ખોટી માહિતી, ખોટો મેસેજ પોતાના ચિકિત્સકના આપે છે અને સરવાળે ઘણી વખત એવું થાય કે આ જે ચિકિત્સા અથવા તો આગળની જે કોઈ પણ એને પદ્ધતિ છે એ દરેક વસ્તુમાં એને કંઈક ને કંઈક નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે. ઘણી વખત એવું હોય છે કે ભાષાકીય અમારે ઘણી વખત પ્રોબ્લેમ થતો હોય છે. આ મિત્રો આપ સૌ જાણો છો કે ઘણા બધા ચિકિત્સક પોતાની જે ખ્યાતિને લઈને એમની પાસે સારવાર માટે અલગ અલગ સ્ટેટમાંથી, અલગ અલગ વિદેશમાંથી પણ ઘણા બધા એમના રોગી આવતા હોય છે, અમારી સાથે એ ચર્ચા કરતા હોય છે. હવે ત્યાં એક માત્ર પ્રશ્ન એવો હોય છે કે એ જ્યારે પોતે કોઈ વિદેશ અથવા તો કોઈ બહારના રાજ્યમાંથી જે ભાષા કોઈ પણ બદલાયેલી હોય ત્યારે ઘણી વખત આ પ્રશ્ન આવતો હોય છે કે તેમની પાસે પૂરેપૂરું ભાષાકીય જ્ઞાન ના હોવાને કારણે બંને પક્ષે એમને પૂરેપૂરી સમજૂતીનો અભાવ જણાતો જોવા મળે છે. તો આ પણ એક આપણે ચર્ચા કરી શકીએ કે જ્ઞાપકત્વ કેટલું મહત્વનું અહીંયા આપણે કહી શકીએ. છેલ્લે વાત આપણે કરીએ એ છે સત્વવાન. મિત્રો, સત્વ એટલે કે માનસિક અથવા તો માનસિક શક્તિ, માનસિક સ્થિતિ અથવા સાદી ભાષામાં આપણે કહીએ મનોબળ, મનનું બળ. એક સીધી રીતે આપણે વાત કરીએ તે છે સહન શક્તિ. તો ઘણી વખત અમારી પાસે જ્યારે ખાસ કરીને આયુર્વેદની આપણે વાત કરીએ કે ત્યાં અમારી પાસે જ્યાં ચિકિત્સા માટે રોગી આવતા હોય છે, તો આ જે રોગી છે એ ઘણી બધી અલગ અલગ પ્રકારની સારવારમાંથી એ પસાર થઈને આવતા હોય છે. ત્યારે એ માનસિક રીતે એ નબળા પડી ગયેલા હોય છે, પોતાની ધીરજ ગુમાવી ચૂકેલા હોય છે, સહનશક્તિનો ખરેખર અભાવ હોય છે. ઘણી વખત એવું હોય છે કે એ આર્થિક રીતે પણ કોઈ રીતે ખોટ ભોગવી ચૂકેલા હોય છે. તો એમાં પણ એમને વિશ્વાસ ઘણી વખત ઓછો હોય એ સ્વાભાવિક છે. એમની સાથે જે આવનાર વ્યક્તિ હોય છે એ પણ ઘણા ખરા અંશે ઘણા સમયથી આ પરિસ્થિતિનો સામનો કરતા હોવાને કારણે એ પણ મનોબળથી ઘણી રીતે ભાંગી ચૂકેલા હોય છે. તો સત્વવાન ગુણ જે છે એ રોગની સારવાર માટે ખૂબ મહત્વનો બની રહે છે. ઘણા બધા રોગ એવા હોય છે કે જેની સારવાર માટે માત્ર ને માત્ર ઔષધિ થી જ એ સારવાર શક્ય નથી હોતી. આપણે અલગ અલગ પ્રકારની જે થેરાપી, ખાસ કરીને પંચકર્મ છે, શસ્ત્રકર્મ છે, અગ્નિકર્મ છે, આ પ્રકારની જે કોઈ પણ થેરાપી અમે એ સૂચવીએ એ દરેક પ્રકારની થેરાપીમાં જે એના પ્રભાવથી જે કોઈ પણ પીડા એ અનુભવાતી હોય છે એ પીડાની સહનશક્તિ પણ રોગીની અંદર હોવી જરૂરી છે. મોટે ભાગે અમારા ચિકિત્સક પોતાના અનુભવથી આ પીડા ઓછી કરવાના પૂરેપૂરા પ્રયાસો કરતા હોય છે. પણ ઘણી વખત એવું હોય છે કે એ સ્વભાવથી જ હારેલા, થાકેલા એવા રોગી જ્યારે હોય છે ત્યારે એ પોતે એક અગાઉના એક પૂર્વગ્રહના કારણે આ પ્રકારની પીડા જે છે એ એમના મનમાંથી નથી જતી હોતી. તો શાસ્ત્રએ સ્પષ્ટ શબ્દોમાં બતાવેલું છે સત્વવાન. તો સત્વવાન વ્યક્તિ જલ્દીથી રોગમાંથી મુક્ત થાય છે અને આ રીતે મોટે ભાગે ચિકિત્સક અને રોગી બંનેને સરવાળે ઓછા સમયમાં, ઓછા પૈસામાં આ રીતે એમને પોતાને સંપૂર્ણ લાભ થતો જોવા મળતો હોય છે. તો મિત્રો, આજના તકે આપણે આટલી જ ચર્ચા કરીએ. આશા રાખું છું કે આપ આજની ચર્ચા જે આપણે કરી છે એ ચર્ચાથી કંઈક ને કંઈક આપને પણ લાભ થતો જોવા મળશે. ઘણી વખત આપ સૌ જ્યારે પણ ચિકિત્સા માટે આપના જે કોઈ પણ ચિકિત્સકો પાસે જાઓ ત્યારે આ ગુણોને સાથે લઈને જાઓ. એમનાથી ચિકિત્સકને પણ આનું કામ કરવાની મજા આવે, આપને એમનાથી પૂરેપૂરો બેનિફિટ મળે અને ઘણી વખત એવું હોય કે આપને પણ એમાં આનંદ આવે. તો બે વસ્તુ આમાં બની શકે. તો આજે આપણે આટલી જ વાત કરીએ. આ પ્રકારની ચર્ચા જો આપ વધુ અમારા પાસેથી કંઈ અપેક્ષા કરતા હોય
તો અમારા વિડીયોને લાઈક કર્યો, શેર કરો અને અમારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી.